નમસ્કાર મિત્રો. આજના નવા કહી શકાય એવા અન્ના હજારે એટલે સોનમ વાંગચુક, આમ તો એમના ભોપાળા ખુલ્લા પડી ગયા છે અને છતાં એ રોજે રોજ કંઈક ને કંઈક ખુલાસાઓ કરતા રહે છે. ખુલાસાઓ કેમ કરવા પડે છે એ સમજવાનું જરા અત્યારે તો અઘરું લાગે, પણ દેશનો મિજાજ જે છે એ વર્તમાન કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ રહ્યો છે એવા સંકેતો એમને મળી રહ્યા છે ને એટલા માટે જ એમને એકાએક કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે પ્રેમ ઉભરાઈ ગયો છે. એ રાહુલ ગાંધી પર વારી ગયા હોય એવું લાગે. હમણાં ઇન્ટરવ્યુ ખૂબ આપે છે. આમ તો એમણે 26 દિવસના ઉપવાસ કર્યા, જંતર મંતર પર એમણે અભિજીત દીપકે ની પડખે રહીને દેશનો અંતરાત્મા જગાડવા માટે એમણે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. એમને એક સિમ્બોલ તરીકે, એક રમકડા તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર અને આરએસએસ ઉપયોગ કર્યો એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. વિદ્યાર્થી આંદોલન, જેનજીનું આંદોલન, જંતર મંતર પરનું આંદોલન, એમાં દેશભરના વિદ્યાર્થીઓ ઉમટે, એમના મા બાપ એમને ટેકો આપે અને પોલીસ અત્યાચાર કરે, આ બધો ઘટનાક્રમ તમે જોયો છે એટલે એનું પુનરાવર્તન કરવાની કઈ જરૂર નથી. પણ અભિજીત દીપકે, જેમના માટે હું કહું છું કે જાણે આ દેશના તારણહાર હોય એ રીતે, એ અમેરિકાથી સીધા વિમાન માર્ગે દિલ્હીમાં ઉતરે છે. મોદી શાહની પોલીસ એમને એરપોર્ટ ઉપર જઈને જંતર મંતર પર ધરણા કરવા માટે પરમિશનનો લેટર આપે છે. એમની આત્મહત્યા કરે છે. આ બધો ઘટનાક્રમ અને એમાં પાછા આ ભાઈશ્રી સોનમ વાંગચુક, ક્યારેક એમની પ્રતિષ્ઠા હતી, પણ એમનું ભારતીય જનતા પાર્ટી સાથેનું જોડાણ કે આરએસએસ સાથેનું જોડાણ એ છુપું નથી. એના પરિવારના સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે. અજય શુક્લએ એમની કુંડળી બરાબર આપણા અગાઉના એપિસોડની અંદર મૂકેલી જ છે. તમારામાંથી જેમને રસ હોય ફરીને એ એપિસોડ બધા જોઈ જાય. અને આપણે એ બાબતમાં સાચા પડ્યા છીએ. તથ્યો વગર આપણે વાત કરતા નથી. આ ભાઈશ્રી એક ગાંધીને આદર્શ માનીને ચાલનારા ગણાતા હતા. એમની વિવશતા જુઓ કે એમની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ અમિત શાહની હોમ મિનિસ્ટ્રી એ કેસ દાખલ કરે છે, કારણ કે લડાખ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ત્યાં સીધું જ દિલ્હીનું શાસન છે. મોદી સરકાર, લેફ્ટનન્ટ ગવર્નર મોદી શાહના નિયુક્ત થયેલા છે. લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા બધા ગવર્નરો એ શાહને રિપોર્ટ કરે છે. આ મહાશય ની સામે એનએસએ લગાડવામાં આવે છે અને એમને જોધપુરની જેલમાં સાહેબી સાથે રાખવામાં આવે છે. અને પછી એકાએક પાછા આજ અમિત શાહ
એમની સામેના આક્ષેપો બધા પાછા ખેંચી લે છે, એનએસએ રદ કરે છે. અદાલતે તો રદ કર્યો નથી. અદાલતમાં રદ થાય એ પહેલા જ એમની સામેનો આ ખટલો ખેંચી લેવામાં આવે છે. આ બધું એમનેમ નથી થતું ને, ગોઠવણો મુજબ થાય છે. લેફ્ટનન્ટ ગવર્નર એમને સલાહ આપે છે કે અભિજીત દીપકેને મદદ કરવાની છે. ભાઈ શ્રી જંતર મંતર ઉપર આવીને ઉપવાસ કરે છે. નેહા બોરા અને બીજા જે વિદ્યાર્થીઓ છે એ પણ ઉપવાસ કરે છે, પણ તમને મીડિયામાં માત્ર બે ચહેરા દેખાશે. ઉપવાસ કરનારા અથવા તો ઉપવાસ સોનમ વાંગચુક કરે ને એમની પડખે માત્ર ને માત્ર અભિજીત દીપકે દેખાય મીડિયામાં. નેહા બોરા અને એમના જે સાથીઓ એ ઉપવાસ કરતા હતા એ દેખાતા નહોતા. જંતર મંતર પર જે ઘટનાક્રમ બન્યો એમાં નાટકીય ઢબે પોલીસ સોનમ વાંગચુકને એક દિવસ ઊંચકી જાય છે, સરકારી અસ્પતાલમાં દાખલ કરે છે. એમના પત્ની ગીતાંજલિનું નામ પણ જરા વિચિત્ર છે. ગીતાંજલિ જૈન ભટ્ટાચાર્યજી અંગમો, 3 સરનેમ લાગે છે. કેમ લાગે છે એનો એ તપાસનો વિષય છે. એમના દીકરાને પણ ભટ્ટાચાર્યજી કે એવી કોઈક સરનેમ, બંગાળી સરનેમ લાગે છે. જે હોય, પણ આ બેન ઓડિયા છે, ઓડિશાના છે. અને સોનમ વાંગચુકની બદનામી માટે નિમિત્ત બનનાર આ ગીતાંજલિ બેન, એમના પણ કેટલાક ટ્વીટ લઈને હું બેઠો છું. અને સૌથી પહેલા મારે જે વાત કરવાની છે એ વાત છે, અને ચોંકાવનારી વાત છે. સોનમ વાંગચુક હમણાં એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે મારા પત્ની ગીતાંજલિ એંગમો એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને હસ્તે મારા ઉપવાસના પારણા થાય એવું ઈચ્છતા હતા, અને એને માટે એમણે પ્રયત્ન કરે, પણ એમને છે ને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો. હવે આવો પ્રયત્ન થયો હોય એવું આપણી જાણમાં નથી, પણ એટલું જરૂર જાણમાં છે કે આ ગીતાંજલિ બેને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ગીતાંજલિ બેનનો 27 જુલાઈનો એની એક ટ્વીટ છે કે આઈટી સેલ વાળા, બીજેપીના આઈટી સેલ વાળા અમને એટલે કે વાંગચુકને અને ગીતાંજલિ બેનને એન્ટી નેશનલ, ચાઇનીઝ એજન્ટ, ફોરેન ફંડેડ આવા બધા વિશેષણોથી નવાજતા હતા. પણ આજે કોંગ્રેસ વાળા પીએમ ના નિવાસ સામે એ જે એમણે ધરણા કર્યા એને કારણે એની મેં ટીકા કરી, મેં ઇનસિન્સિયર કહ્યા એમને. એટલે કોંગ્રેસ ટ્રોલ્સ આર કોલિંગ અ સંઘીઝ, આરએસએસ એન્ડ બીજેપી સ્ટુજીસ. અરે બેનશ્રીના બીજા બધા ટ્વીટ તો એવા જ છે કે સેક્યુલર શબ્દ કાઢી નાખવો જોઈએ, હિન્દુ રાષ્ટ્ર છે, આ બધા આંદોલનકારી જે જંતર મંતર ઉપર હતા એ સનાતન ધર્મી છે, આવું બધું કહેતા હતા બેન. એ કહે છે કે પણ સોનમ વાંગચુક શું કઈ અવસ્થામાં છે સમજાતું નથી. સોનમ વાંગચુક અને ગીતાંજલિની જે સંસ્થા છે એને વિદેશી સહાય મળતી રહી છે, અને એમની સામે એવા કેસીસ છે કે જેથી બંને જણાએ જેલમાં જવું પડે, એટલે એમણે સરકારની સાથે રહેવાનું એ પસંદ કરવું પડે. એ સ્વાભાવિક છે. એમના ભાઈ ભારતીય જનતા પાર્ટીના લડાખના હોદ્દેદાર છે. ગઈ વખતે લોકસભાના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના
ઉમેદવાર ત્યાં જીત્યા હતા, પણ 2024ની ચૂંટણીમાં ત્યાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. રાહુલ ગાંધી એ લડાખના લોકોના પ્રશ્નો લઈને, તમને ખ્યાલ છે કે એ ત્યાં બાઇક પર પણ પ્રવાસ કરતા રહ્યા. સરહદો ઉપર ચીને જે દબાણ કર્યું છે એની વાત કરતા રહ્યા. એટલે સોનમ વાંગચુક અને ગીતાંજલિ એ સરકારની પ્રશસ્તિમાં રમમાણ રહ્યા અને રાહુલ ગાંધી એ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ લોકો સામે લાવતા રહ્યા. ગીતાંજલિબેનની એક ટ્વીટ છે બીજી 26 જુલાઈની. એવરીવન ઇઝ ડિમાન્ડિંગ એજ્યુકેશનલ રિફોર્મ્સ. બધાને શિક્ષણમાં સુધારા લાવવા માટે બધા માગણી કરી રહ્યા છે. એક્સેલેન્ટ આઈડિયા, બહુ સરસ વિચાર. બટ કેન વી બિગિન બાય રિફોર્મિંગ ધ મીડિયા ફર્સ્ટ? આ બેન મીડિયાને ઉપદેશ કરે છે. ટુડે our biggest influencer are not our teachers but TV studios, WhatsApp forwards, YouTube channels and social media trollers. આ બેનશ્રીને તકલીફ થાય છે મીડિયાથી, એટલે એ આવું લખે છે. બેનશ્રીના ટ્વીટનો વધુ અભ્યાસ કરો તો તમને આરએસએસની ભૂમિકા લાગે. અજય કહે છે કે એ તો આરએસએસ પરિવારમાંથી જ આવ્યા છે અને એમના ટ્વીટ પણ એવા સંકેતો આપે છે કે એમને આરએસએસના નિકટવર્તી ગણાવવામાં જરાય સંકોચ ન થાય. પણ હવે એકાએક આ બેનને રાહુલ ગાંધી માટે કેમ પ્રેમ ઉભરાઈ ગયો એ સમજાયું નહીં. અને જે બેને રાહુલ ગાંધીની ટીકા કરી હતી, રાહુલ ગાંધીએ પ્રાઇમ મિનિસ્ટરના નિવાસ સામે ધરણા કર્યા બીજા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે. અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, સુપ્રિયા સુળે શરદ પવારની પાર્ટીના સાંસદ, આ બધા. અને જે રીતે ત્યાંથી પણ પોલીસ એમને ઊંચકી ગઈ. ખરેખર તો અટલજી ધારો કે પ્રાઇમ મિનિસ્ટર હોત તો અટલજી સામે ચાલીને મળવા આવ્યા હોત. અટલજીમાં એ પ્રકારની પરિપક્વતા હતી. પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર તો સંતાતા ફરે છે. એ માત્ર ફ્રાન્સને ઇન્સ્ટા ઉપર વિડીયોથી મળે છે. અડધી રાતે વિડીયો બનાવીને, અડધી રાતે ઇન્સ્ટા પર એ રીલ બનાવે છે અને શેર કરે છે. એમ ફ્રાન્સ ના આવે એમને પડખે. મને લાગે છે કે આ બેનશ્રી ખુલાસા કરી રહ્યા છે. સોનમ વાંગચુક પણ ખુલાસા કરી રહ્યા છે. આ થોડા દિવસ પહેલા જ બેન ગીતાંજલિએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ કર્યા જ કરે છે, લેખો લખ્યા જ કરે છે અને એમાં વધારે ફસાય છે. I am not BJP, nor Congress, neither Sanghi, nor communist, neither left, nor right, neither socialist, nor capitalist, neither liberal, nor conservative, neither Dalit, nor Brahmin, neither Jain, Buddhist, nor Hindu, neither Punjabi, Odia, or Ladakhi. I am all of them, all of these, and more. Beyond all isms, I take the best from everything and leave the rest. હવે આ ખુલાસા કરવાની ક્યાં જરૂર છે ભાઈ? તમે જે છો એ જ પ્રગટ થાઓ ને. સવાલ તો એ થાય છે કે એવો કયો સોદો હતો કે સોનમ વાંગચુકને એમની વિરુદ્ધમાં એનએસએ લાગુ કરીને જોધપુરની જેલમાં એમને રાખવામાં આવ્યા અને પછી એકાએક એ સરકારની ભક્તિ કરવા માંડ્યા. એકાએક એ છૂટી ગયા. અદાલત એમને છોડે એ પહેલા જ
સુપ્રીમ કોર્ટ છોડે એ પહેલા એકાએક એ લેફ્ટનન્ટ ગવર્નરને સક્સેનાને કેમ મળવા માંડ્યા, એમની પાસેથી શું સૂચનાઓ લેવા માંડ્યા. ધર્મેન્દ્ર પ્રધાનને આ બંને જણા બહુ જ વખાણતા હતા અને એટલા માટે જ જ્યારે જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રીએ એમના ઉપવાસ તોડાવ્યા, એમને પારણા કરાવ્યા, ત્યારે એમણે એમ કેમ ન કહ્યું કે રાહુલ ગાંધીજીને પણ બોલાવો? ત્યારે તો બોલ્યા નહીં. પણ આ જે છે એ કે છે કે એ પાછા ઇન્ટરવ્યુ આપ્યા કરે છે ભાઈશ્રી. શી ડીડ નોટ ગેટ અ પોઝિટિવ રિસ્પોન્સ. રાહુલ ગાંધીના હાથે મારે પારણા કરવાતા. કેમ ભાઈ? તમે તો જેપી નડ્ડાને હાથે પારણા કર્યા, વખાણ કર્યા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહ્યું. તમે એમને એ વખતનો જે વિડીયો છે એ જોયો કે? બધી બનાવટો. મને લાગે છે કે આ સોનમ વાંગચુક તો બહુરૂપિયામાં અન્ના હજારેને પણ ટપી જાય એવા છે. નરેન્દ્ર મોદી બહુરૂપિયા ખરા, પણ આ તો એ બધાને ટપી જાય એવા બહુરૂપિયા નીકળ્યા. ક્યારે શું કહે છે એ કહેવાય નહીં. એકદમ રાહુલ ગાંધી માટે કેમ પ્રેમ ઉભરાઈ ગયો? એટલે આ રાહુલ ગાંધી હવે એનો સિતારો ચમકી રહ્યો છે અને જેમ જી રાહુલ ગાંધી તરફ વળે છે એટલા માટે તો આમનું હૃદય પરિવર્તન નથી થયું ને. પ્રશ્નો તો થવા સ્વાભાવિક છે. બીજું, રાહુલ ગાંધી એમ કે છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓનું આંદોલન હોય, સરકાર કોંગ્રેસની હોય, ભાજપની હોય કે મિત્ર પક્ષોની હોય, હું વિદ્યાર્થીઓની સાથે છું. તમને ખ્યાલ છે આપણે જે ચર્ચામાં ડોક્ટર ગૌરાંગ જાની કે ડોક્ટર ઘનશ્યામ શાહ એમની સાથે જે એપિસોડ કર્યા, જે એમનો ઇન્ટરવ્યુ કર્યા, તો એમાં છે ને નવનિર્માણ આંદોલન વખતે પણ ચિમનભાઈ પટેલ, મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ એ એમની ટણીમાં રહ્યા, જે રીતે અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ટણીમાં રહ્યા, અને મામલો બીચક્યો હતો. તો સોનમ વાંગચુક એમની કેમ અપેક્ષા હતી કે ભાઈ રાહુલ ગાંધી જંતર મંતર ઉપર જાય? જે અભિજીત દીપકે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં સતત ટ્વીટ કરતો રહ્યો હતો, એ અભિજીત દીપકેને ટેકો આપવા માટે રાહુલ ગાંધી પોતે જાય એવી અપેક્ષા કરવી એ જરા વધારે પડતી હતી. કારણ રાહુલનું સમાન હોય, અને છતાં રાહુલે પવન ખેડાને મોકલાવ્યા હતા, કોંગ્રેસના સાંસદને. બીજા સાંસદો પણ કોંગ્રેસના ગયા હતા. અને રાહુલ પોતે એ જેનજીની સાથે છે, વિદ્યાર્થીઓના આંદોલનની સાથે છે, એવું છે ને એને બહુ સ્પષ્ટપણે આખી દુનિયાને એ મેસેજ આપ્યો છે. અને છતાં ગીતાંજલિબેન કહે છે ટ્વીટ કરીને, એ વખતે પણ એમણે કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટરના ઘરની સામે રાહુલ ગાંધી આ ધરણા કરે તો એ ઇનસિન્સિયર છે, એમનામાં કોઈ પરિપક્વતા નથી. તમે રાહુલ ગાંધીને ભાણી શકો અને પછી પાછા એવી અપેક્ષા કરો કે રાહુલ ગાંધી એ તમારા પારણા કરાવવા માટે આવે. અને આજ દિવસ સુધી રાહુલના કોઈ પણ એના ટ્વીટમાં કે એમાં એને એની સામે જે લોકો થયા હોય, ધારો કે અરવિંદ કેજરીવાલ છે, અરવિંદ કેજરીવાલે રાહુલની વિરુદ્ધમાં ઘણા બધા નિવેદનો કર્યા છે, અને છતાં અરવિંદ કેજરીવાલ જ્યારે તકલીફમાં હતા
જેલમાં ગયા ત્યારે જેને રાહુલ અને સોનિયા ગાંધી એમને પડખે ઉભા હતા. અરવિંદ કેજરીવાલની પત્નીને સોનિયા ગાંધીએ પોતાની બાજુમાં બેસાડીને એને સાંત્વના આપી હતી અને સમર્થન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો, પણ અરવિંદ કેજરીવાલ તો નગુણો માણસ છે, મોદી શાહનું રમકડું છે. આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ તો બધા જ જાણે છે. અને રાજુ પરુલેકર જેમ કે છે એમ કે અભિજીત દીપકે એ અરવિંદ કેજરીવાલનું રમકડું છે. જો એમણે ગઈકાલે પરમ દિવસે આખી કમિટીઓ બનાવી અને એ કમિટીઓમાં જંતર મંતર ઉપર જે લોકોએ ધરણા કર્યા, ઉપવાસ કર્યા, એવા નેહા કે એમનો કોઈ પ્રતિનિધિ એમાં છે જ નહીં. તો આ કોના પ્રતિનિધિઓ છે? નરેન્દ્ર મોદીના, અમિત શાહના, આરએસએસના, અરવિંદ કેજરીવાલના, ભારતીય જનતા પાર્ટીની બી ટીમના? સવાલો તમને ને મને થવા જોઈએ. સોનમ વાંગચુક તો ખુલ્લા પડી ગયા છે, અભિજીત દીપકે પણ ખુલ્લા પડી જ રહ્યા છે. એમનું તો બહુ સ્પષ્ટ સેટિંગ કેન્દ્ર સરકાર સાથે હતું અને પછી આ આંદોલન એમના હાથમાંથી પણ નીકળી ગયું, એ બધાએ જોયું. વિચારજો, આ કોન્સ્પિરસી થિયરીઓ બધે કેવી ચાલે છે એ માત્ર આ સાચી વાત છે કે ખોટી વાત છે એમ નહીં. તમે તપાસ કરજો, તમે એમના ટ્વીટ જોજો, તમે એનો અભ્યાસ કરજો કે એવું શું હતું કે અભિજીત દીપકેને એરપોર્ટ ઉપર જઈને દિલ્હીની અમિત શાહની પોલીસે પરમિશન આપવી પડે જંતર મંતર પર ધરણા કરવાની. એનએસયુઆઈએ તો આગલા મહિને પરમિશન માંગી હતી તો એને આપી નહોતી, ઉપરથી એને દંડા માર્યા હતા, જેલમાં નાખ્યા હતા કાર્યકરોને, વોટર કેનન છોડી હતી. વિચારજો, તમારે પણ સતત તમને પણ પ્રશ્નો થવા જોઈએ અને પ્રશ્નોના જવાબ તમારે મારે બધાએ શોધવાના છે. તમે શક્ય છે કે મારી સાથે સંમત ન હો, પણ લોકશાહીની એ તો મજા છે. ધેટ ઇઝ ધ ચાર્મ ઓફ ધ ડેમોક્રેસી કે આપણે અસંમત હોઈએ તો પણ આપણે સંવાદ કરી શકીએ છીએ, અસંમત હોઈએ તો પણ સંવાદ માટે આપણે એકમેકની સાથે વાત કરી શકીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.